નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો બાવળાના પીઆઈની દાદાગીરી સામે આવી છે. બાવળાના પીઆઈની દાદાગીરી સામે આવી છે. બાવળા પોલીસ સ્ટેશનના પીઆઈ ડાંગરવાલાએ ફરિયાદીના ફોન જપ્ત કરી ઢોરમાર માર્યો હતો. પીઆઈ ડાંગરવાલાએ ફરિયાદી ગૌતમભાઈ પારેખને મૂંઢમાર મારી સિનિયર સિટીઝન પિતાને અપશબ્દો બોલી માર મારવામાં આવ્યો હતો. ફરિયાદી ગૌતમભાઈના ભાઈની દીકરી કોઈ બીજા સમાજના છોકરા સાથે ફરાર થઈ જતા છોકરા વિરુદ્ધ ફરિયાદ કરવા 100 નંબર પર કોલ કર્યો હતો. ત્યારે બાવળા પોલીસના ગૌતમભાઈ પોલીસ સ્ટેશને રૂબરૂ બોલાવ્યા હતા. ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા. ત્યારે બાવળા પોલીસ સ્ટેશને તેમની અરજી લેવામાં આવી. ત્યારબાદ ફરિયાદીએ અરજીનો કોપીનો ફોટો પાડવા માટે કહ્યું હતું. ફોટો પાડવાનું કહેતા પીઆઈ ડાંગરવાલાએ પોતાના ઓફિસમાં બોલાવી ફરિયાદી ગૌતમભાઈ અને તેમના પિતાને ઢોરમાર મારી અપશબ્દો બોલ્યા હતા અને ગંભીર આક્ષેપ ફરિયાદી દ્વારા કરવામાં આવી રહ્યા છે. પીઆઈ ડાંગરવાલાએ અને બીજા 2 પોલીસ કર્મચારીઓ દ્વારા એટલો બધો ઢોરમાર મારવામાં આવ્યો હતો કે ફરિયાદી ગૌતમભાઈ બેભાન થઈ ગયા હતા, જેથી તેને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે હાલ ફરિયાદી સાણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ફરિયાદી અને તેના પરિવારે જિલ્લા પોલીસ વડાને મૌખિક રજૂઆતો કરી છે, લેખિત અરજી કરી છે, ન્યાય માટે ઉગ્ર માંગ ઉઠાવી છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે મને કંઈ પણ થાય તો બાવળા પોલીસનાઓ જવાબદાર રહેશે. ત્યારે આવા દાદાગીરી કરનાર પોલીસ કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી કરી પ્રજાના રક્ષણ કરવાને બદલે પ્રજાનું ભક્ષણ કરતા બાવળા પોલીસ સ્ટેશનના પીઆઈ ડાંગરવાલાને સસ્પેન્ડ કરી તેવી લોક માંગ ઉઠવા પામી છે. JKS ન્યૂઝ ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેક, સાણંદ. બાવળા પોલીસ સ્ટેશન જવાબદાર રહેશે. આપનું નામ છે અને ગામ? મારું નામ રૂપલબેન ગૌતમભાઈ પારેખ, સાણંદ. શું ઘટના હતી? ઘટના એવી હતી કે મારા જેટની બેબી નાસી ગઈ છે. કોરી પટેલનો છોકરો એને લઈને નાસી ગયો છે, તો એના માટે મારા પતિ ખાલી પૂછપરછ કરવા ગયા. એમાં 100 નંબર ઉપર મારા પતિએ ડાયલ કર્યો, તો અમને પોલીસવાળાએ તેમને ત્યાં બોલાયા એટલે મારા પતિને માર્યા પીઆઈ. શું પીઆઈ નામ હતું? પીઆઈનું નામ ડાંગરવાલા. અને મારા પતિને એટલા બધા માર્યા છે કે એની સ્થિતિ જોવો તો ખરા સાહેબ, એ બોલી શકવાની સિચ્યુએશનમાં નથી. તો આનો ન્યાય અમને કોણ આપશે? અમારે ન્યાય જોઈએ છે, બીજું કંઈ નહીં. ઓકે, તો ફરિયાદ કરી આ બાબતે? હા, ફરિયાદ કરીને